ખેરાલુ સિદ્ધપુર ચોકડીથી સિવિલ હોસ્પિટલ નજીક બની રહેલા નવીન રોડમાં ડાયવર્ઝન યોગ્ય રીતે ન અપાતો બાઇક અને બસ વચ્ચે થયો અકસ્માત। આરએનબી વિભાગ દ્વારા જે કામકાજ ચાલી રહ્યું છે તેમાં ટુકડે કામ થઈ રહ્યું છે અને બરોબર ડાયવર્ઝનનો નિશાનો ન મુકાતો વાહન ચાલકો થયા છે પરેશાન। ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। વડનગર ડેપોની ખેરાલુ વડનગર GJ18Z7336 નંબરની બસ અને પલ્સર બાઇક વચ્ચે થયો હતો અકસ્માત। બાઇક ચાલક ડિંડોરના રબારી અમૃતભાઈ કાનજીભાઈ હોવાનું ખેરાલુ સિવિલથી જાણવા મળ્યું। ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા। ખેરાલુ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી ટ્રાફિક હળવો કરવા કવાયત હાથ ધરી હતી। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ।